નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજુલા ખાતે નવનિર્મિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું। આ હોસ્પિટલની વિશેષતા એ છે કે આ હોસ્પિટલની અંદર આવનાર દર્દી નારાયણ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર તેમની સારવાર કરવામાં આવશે। પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશ ડેર સંસ્થાપક મલ્ટીસ્પેડ હોસ્પિટલનું લોકાર્પણ આજરોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલના સ્થાપક અમરીશભાઈ ડેર તેમજ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની આ સેવાકીય પ્રવૃત્તિને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી। આ અનોખી અને અનુપમ ભેટ રાજુલા વિસ્તારના લોકોને મળતા તેનો લાભ આજુબાજુના દરેક તાલુકાઓને પણ મળશે તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ પ્રસંગે અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સહિતના રાજકીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ લોક સાહિત્યકાર સાંઈરામ દવે પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં શૈક્ષણિક, સામાજિક અને અન્ય ક્ષેત્રના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ લોકાર્પણ થનારી હોસ્પિટલને પ્રસંગે અનેક લોકોએ આ અમરીશભાઈ ડેરના સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું અને તેમને શુભકામનાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।